A reading from the Holy Gospel according to Saint Mark, chapter 9, verse 30 to 37. At that time, Jesus and his disciples went on from the mountain and passed through Galilee. And he did not want anyone to know, for he was teaching his disciples, saying to them, "The Son of Man is going to be delivered into the hands of the men, and they will kill him. And when he is killed, after 3 days he will rise." But they did not understand the saying, and were afraid to ask him. And they came to Capernaum, and when he was in the house, he asked them, "What were you discussing on the way?" But they kept silent, for on the way they had argued with one another about who was the greatest. And he sat down and called the 12. And he said to them, "If anyone would be first, he must be last of all and servant of all." And he took a child and put him in the midst of them. And taking him in his arms, he said to them, "Whoever receives one such child in my name receives me. And whoever receives me receives not me, but him who sent me." These are the words from the God Jesus. ઈસુની જય વાલા ધર્મજનો વાલા યુવા મિત્રો, આજથી સામાન્ય કાળ ફરી એકવાર શરૂ થાય છે. પાસ્કા ઋતુ, સ્વર્ગારોહણ, 50માનું પર્વ અને ધર્મસભાના માતા મરિયમનું પર્વ આપણે ગઈકાલ ઉજવ્યું. અને આજે માતા ધર્મસભાને વિશેષ કરીને આજના વાંચનો આપણી સમક્ષ વિશેષ આજના પ્રથમ શાસ્ત્રપાઠ પછીનો જે સ્તોત્ર છે, થ્રો યોર કેર્સ ઓર થ્રો યોર સેલ્ફ ઇન્ટુ ધ હેન્ડ્સ ઓફ ધ લોર્ડ. એટલે તમારી ચિંતાઓ પ્રભુના હાથમાં સોંપી દો. આવું કોણ સોંપે? આવું સોંપનાર બાળક હોય. બાળક પોતાની ચિંતા હંમેશા પોતાના માતા પિતાને સોંપી દે, અને માતા પિતા પોતાના બાળકને ખોળામાં લઈ લે. અને એટલા માટે ઈસુ આજના શુભ સંદેશમાં એ જ વાત કરી રહ્યા છે. તમે જોજો, આજના શુભ સંદેશમાં સાંભળ્યું હશે તો તમને ખબર પડશે, ઈસુ પોતાના મૃત્યુની, પોતાની મુશ્કેલીની, પોતાની તકલીફોની વાત કરી રહ્યા છે. અને કફરનહૂમથી પાછા આવતા શિષ્યો માહોમાહે ચર્ચા કરી રહ્યા છે કે આમાંથી સૌથી મોટું કોણ? આપણે એવી દુનિયામાં જીવીએ છીએ, જાહેરાતો પણ આવે છે, બડા હે તો બહેતર હે, મોટું થવું છે, બધાને આગળ વધવું છે, સપના જોઈએ છે. પણ પ્રભુ કહે છે કે આ બાળક જેવું છે ને, જે બાળકને સ્વીકારે છે ને, એ જ ઈશ્વરના રાજ્યમાં મોટું છે. અને એટલા માટે આજના પ્રથમ વાંચનમાં યાકૂબના પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, સુંદર રીતે રજૂ કરે છે, ગોડ ઓપોઝિસ ધ પ્રાઉડ. પ્રભુ અભિમાનીને ધિક્કારે છે અને નમ્ર ઉપર કૃપા વરસાવે છે. આવો આપણે પણ જે આપણું બાળપણ છે, આપણામાં રહેલો જે બાળક છે, એ બાળપણ અને એ બાળક વૃત્તિને પ્રભુ સમક્ષ લઈ જઈએ અને આપણા જીવનમાં એ બાબત પર ધ્યાન આપીએ કે પ્રભુ, તું મને આપે છે. મારી આવડત તારા વિના કશું નથી, મારું જ્ઞાન તારા વિના કશું નથી. એ તું છે જે તું મને બધું આપે છે. ત્યારે આપણે હંમેશા 70 વર્ષના હોઈશું, 80 વર્ષના હોઈશું, ગમે તેટલા મોટા હોઈશું, આપણી વૃત્તિ અને આપણો સંબંધ પ્રભુ જોડે ઈશ્વર અને તેના સંતાન જેવો રહેશે. આવો તેના માટે પ્રયત્ન કરીએ. ઈશ્વરની જય. You are German, I see why you are German, I see why you are German.